સ્ટેટ જીએસટી વિભાગે 560 કરોડની ટેક્સ ચોરી મામલે સૌથી મોટી કાર્યવાહી કરી। જામનગરના સીએ અલ્કેશ પેઢડિયાએ બોગસ બિલ જનરેટ કરી 112 કરોડની ટેક્સ ચોરી કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી। અઠવાડિયા પૂર્વે રાજ્યભરમાં એકસાથે 25 સ્થળોએ જીએસટી વિભાગે તપાસ હાથ ધરી હતી। સીએ અલ્કેશ પેઢડિયાની બ્રહ્મ એસોસિએટ્સના નિવાસસ્થાન અને ઓફિસે દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન 14 નકલી ટેક્સ પેયર્સ કંપનીઓના નામે ખોટા ઇન્વોઇસ બનાવ્યા હોવાનો આરોપ, માલની હકીકત વિના ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું। કેટલીક ફર્મમાં મૂળ ટેક્સ પેયરના જીએસટી નંબરોનો પણ દુરુપયોગ કરાયો હોવાનો આરોપ લાગ્યો છે। દરોડા સમયે ડિપાર્ટમેન્ટ તરફથી પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી। જીએસટી વિભાગે તપાસ દરમિયાન દસ્તાવેજો, કમ્પ્યુટર અને ડિજિટલ ઉપકરણો કબજે લીધા હતા। જીએસટી વિભાગે તમામ બાબતની તપાસ કરતા ખોટા બિલિંગ અને નાણાકીય હેરાફેરીના પુરાવા એકત્ર કર્યા। પ્રાથમિક તપાસમાં કેટલાક ડમી એકાઉન્ટ મારફતે નાણાંની હેરાફેરી તેમજ હવાલા વ્યવહારોના પણ પુરાવા મળ્યા। ડિપાર્ટમેન્ટ તરફથી 4.62 કરોડની બોગસ આઈટીસી બ્લોક કરવામાં આવી। 1 કરોડથી વધુ રકમવાળા એકાઉન્ટ ફ્રીઝ કરાયા અને 36 કરોડની ચલ અચલ સંપત્તિ અટેચ કરવામાં આવી। તો કેટલાક ટેક્સ પેયરો 33 કરોડ રૂપિયા ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ચૂકવવા માટે આગળ આવ્યા। માસ્ટર માઇન્ડ અલ્કેશ પેઢડિયા હજુ તપાસ અધિકારી સામે હાજર નથી થયો, જેની સામે લુકઆઉટ નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે।